તો રાજકોટના ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠકમાં રૂપાલાએ બે હાથ જોડીને માફી માંગી। પુરુષોત્તમ રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે। ભાજપ સમર્થિત ક્ષત્રિય અને કરણી સેનામાં બે ફાંટા યથાવત છે। નારાજ લોકોને જેરાસિંહ જાડેજાએ ખુલ્લો પડકાર ફેંક્યો, મને બોલાવો, હું એકલો આવીશ, તમે જો મરદના દીકરા હો તો મને આમંત્રણ આપો, નહીતર હું તમને આમંત્રણ આપું છું પણ તમે મને બોલાવશો તો મજા આવશે। જેરાસિંહના પડકારને પદ્મિનીબા વાળાએ સ્વીકાર્યો છે। તેમણે કહ્યું, પુરુષોત્તમ રૂપાલાની માફી રાજકીય લેવલે। જેરાસિંહ, તમે એકલા નિર્ણય ન લઈ શકો, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ગઈકાલે ભાજપના અગ્રણીઓની ગોંડલની અંદર સંમેલન મળ્યું। આ સંમેલન બાદ પદ્મિનીબા વાળા છે, જે મહિલા ક્ષત્રિય સમાજના આગેવાન છે, આપણે એમની સાથે વાત કરીશું। એમને ઓડિયો પણ એક વાયરલ કર્યો હતો। બેનનું શું કહેવું છે? બેન, આ સંમેલન પછી તમારું શું કહેવાનું? આ સંમેલનમાં તો બસ ખાલી અહીંયા જે 6-7 જે અમારા રાજપૂત ક્ષત્રિય સમાજના જે રાજકીય લેવલે છે એ લોકોએ નિર્ણય લીધો છે ને આખા રાજપૂત ક્ષત્રિય સમાજ કોઈએ ત્યાં જોયો કે કોઈ આગેવાન પણ ત્યાં કોઈએ જોયા કે આગેવાની પણ ઉપસ્થિતિ હોય કોઈ આગેવાનોની જેન્ટ્સમાં કે લેડીઝમાં? અને પેલું તો હું પૂછવા માંગુ છું, રૂપાલાભાઈ, તમને આપની સત્તાનો પાવર હોય તો મારી ઘરે પોલીસ શું કામ મૂકી હતી? આપની સત્તાનો પાવર ભાઈ આપ આપની પાસે જ રાખજો। મારા ઘરે પોલીસ મૂકી તો મેં શું કઈ મોટો ગુનો કર્યો છે? બરાબર છે। અને પછી રસ્તામાં એ લોકોને ખ્યાલ આવી ગયો, અહીંયા પોલીસ આવી હતી, હું ઘરે નથી, અને એ લોકોને ખ્યાલ આવ્યો કે પદ્મિનીબાઈ અહીંયા ગોંડલ પહોંચવાના છે, તો એ લોકોએ રસ્તામાં જ બંદોબસ્ત ગોઠવી દીધું। તો આટલી બધી બીક, આટલી બધી તમે સાચા જ છો તો સામે આવીને વાત કરો ને। તમે લોકો એમ કહો છો સોશિયલ મીડિયામાં, તો અમે ક્યાં સોશિયલ મીડિયામાં આવવા માંગી છીએ? આપ લોકો પણ સામે આવી જાઓ। રૂપાલાભાઈ ખુદ એમ કહી દે કે ભાઈ હું રાજીનામું આપી દઉં છું અને ટિકિટ એની રદ થઈ જાય, બસ આનેથી વિશેષ કઈ છે જ નહીં। શું કામ આટલું બધું આપ લોકો ઓલું કરો છો? પદ્મિનીબા, વિવાદનો અંત ક્યારે? ગઈકાલે લાલબાપુ છે, એમને પણ પુરુષોત્તમ રૂપાલા મળ્યા, વિવાદનો અંત ક્યારે આવશે? વિવાદનો અંત તો ત્યારે જ આવશે કે જ્યારે પણ રૂપાલાભાઈની ટિકિટ રદ થશે ત્યારે વિવાદનો અંત આવશે। ગઈકાલના સંમેલનની અંદર જે વાત થઈ કે હવે જે કોઈ ખોટા મેસેજ ન કરે, કોઈ વાયરલ ન કરે, આ બાબતને આપ કઈ રીતે જુઓ? ખોટા મેસેજ ન કરીએ, વાયરલ ન કરી તો વિરોધ કેવી રીતના દર્શાવવાનો અમારે? બરાબર છે, અમે તો વિરોધ કરશું જ ને, કેમ કે અમારું તો જે અમારે ક્ષત્રિય સમાજને જે જોઈએ છે એ તો કઈ થયું નથી, તો અમારું તો બધું પડશે જ। બરાબર છે, જે લોકોને અમે કોઈ રાજકીય દબાણથી પણ અમે કોઈ દબાવવાના નથી। ક્ષત્રિય સમાજની જે સંસ્થાઓ છે, જે 70 કરતા વધારે સંસ્થાઓ અમદાવાદમાં મળી, એ લોકોનું શું કેવું છે આ મામલે? એ લોકોનું કેવું એવું છે કે હવે મહાસંમેલન ગોઠવવામાં આવશે અને મહાસંમેલનમાં પણ અમે બધા એક બોડી સંખ્યામાં બધા ભેગા થવાના છીએ। ના, એ હજી આજે ફાઇનલ થશે કે ક્યારે એ બધા આપણે એક તારીખ નક્કી કરીએ છીએ। ક્ષત્રિય સમાજના જે બહેનો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। આ સંમેલનને બહેનો કઈ રીતે જુએ છે? બેન, તમે આ સંમેલનને કઈ રીતે જુઓ છો? અમે તો એ લોકોનું સંમેલન હતું, એ રાજકારણ લેવલે હતું। ભલે કે છે ક્ષત્રિય સમાજનું સંમેલન હતું પણ રાજકારણ લેવલે હતું। એમ અમે એટલું કહેવા માંગીએ છીએ કે અમે ટિકિટ રદ કરાવવા જ માંગીએ છીએ। એમને જયરાજભાઈને થોડોક આગળ પાછળનો વિચાર કરવો જરૂરી હતો કે બેનું દીકરી ઉપર આવીને ઊભું રહ્યું તો એને ત્યારે રાજકારણ જરૂરી નથી, એને ક્ષત્રિય સમાજ ઉપર જ એને ઓલું થવું જોઈએ કે ના, મારે બેનું દીકરીનું કરવું જ જોઈએ, ટિકિટ રદ કરાવવી જ જોઈએ। તમે આપ કઈ રીતે? જી જય માતાજી। બસ અમારા બધા બહેનોની એક જ માંગ હતી પહેલેથી કે આ રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ એમ। એટલે અમને એક આશા હતી કે જ્યારે અમારા ભાઈઓ એક બેઠક કરે છે તો અમને બહેનોને ન્યાય મળશે એમ, પણ આ વસ્તુ આખી ઊંધી જ થઈ ગઈ છે। અમને ન્યાયને બદલે હજી કોઈ આ સમાધાન કરી નાખ્યું છે, એટલે અમે બધા બહુ જ એમ કે નિરાશ થઈ ગયા છીએ અને હજી અમે અડીખમ છીએ। અમારા દરેક જિલ્લા, શહેર, બધાના જે બહેનો છે બધાનો એક જ મત છે કે અમારી જે માંગ હતી કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ, તો હજી અમે બધા અડીખમ જ છીએ અને અમારો એક જ મત છે। સંમેલન મળ્યું, એમાં સમાધાનની વાત કરવામાં આવી હતી। જી, એને આપ કઈ રીતે જુઓ છો? અમે આ સમાધાનને યોગ્ય માનતા જ નથી, એ માટે તો પાછી હજી અમારી માંગ એની એ જ છે કે બસ રૂપાલાભાઈની ટિકિટ રદ થવી। તમે કઈ રીતે જુઓ છો? હું એક જ માંગ કરી છે અમે લોકોએ, અને જયરાજભાઈને પણ અમે એવું જ કીધું હતું કે અમને બીજેપીથી કઈ પ્રોબ્લેમ નથી, ગમે એ જ્ઞાતિને ટિકિટ આપે પણ રૂપાલાભાઈને હટાવે ત્યાંથી। અમારે જયરાજભાઈને એટલું જ કહેવું છે કે અમે આગલે દિવસે તમને કીધું હતું ઓડિયોમાં અને વિડીયોમાં બધી રીતે, દીદીએ જેમ વાત કરી પદ્મિનીબા વાળાએ કે અમે જયરાજભાઈ તમારી સાથે છીએ, પણ જયરાજભાઈને અમારો સાથ આપવો જોઈએ। અમારી ખાલી એટલી જ માંગ હતી કે રૂપાલાભાઈને હટાવે, ગમે એ બીજા ઉમેદવારને ઉભા કરે, અમે પાછા ઘરે ઘરે જઈને પ્રચાર કરશું, જેમ અમે
અમે પરસોત્તમભાઈનો રૂપાલા સાહેબનો અમે પ્રચાર કર્યો છે. જે તે વખતે પહેલા બોયલા નહોતા એ પહેલા અમે પણ પ્રચાર કર્યો છે. અમે ભાજપ પાર્ટીમાં છીએ અને અમને ભાજપ પાર્ટીથી વિરોધ નથી અને અમે હજી કહી છીએ કે એનાથી વિરોધ નથી અને અમને એવી આશા છે કે અમારું હજી ઉપર સુધી વાત પહોંચે અને નરેન્દ્ર મોદીભાઈ હજી અમારી માંગ પૂરી કરે. અમે એવું જ ખાલી માનીએ છીએ અને અમને એટલો વિશ્વાસ છે કે એ અમારી માંગ પૂરી કરશે. આગામી દિવસોમાં શું કાર્યક્રમ? બસ હવે અમે તો આ ઝુંબેશ ચાલુ કરી છે અને એ રહેવાની જ છે. હવે અમારી ઝુંબેશ રૂપાલાભાઈની ટિકિટ રદ કરાવવાની થાય છે. ચોક્કસ એક તરફ ગઈકાલે ગોંડલમાં સંમેલન મળ્યું, પરસોત્તમ રૂપાલાની હાજરીમાં આ સંમેલન મળ્યું. પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય સમાજના ભાજપના અગ્રણી જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આ સંમેલન મળ્યું હતું, જ્યાં આ વિવાદ પૂર્ણ થાય તે માટેની વાત કરવામાં આવી હતી. બીજી તરફ ક્ષત્રિય સમાજના જે બહેનો છે તેમનું કહેવું છે કે વિવાદ પૂર્ણ ત્યારે જ થશે જ્યારે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી બદલાશે અથવા તો રૂપાલાની ઉમેદવારી કેન્સલ કરવામાં આવશે. કેમેરામેન સુભાષિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.